સૌથી પહેલા કપાસના કાળા કકળાટની સાથે જ વાત કરીશું દીપડાની ડરામણી ચાલની, પરંતુ તે પહેલા વાત કરીએ પહાડોમાં હિમવર્ષા થતા ગુજરાતમાં ફફડાટ ફેલાયો છે તેની। હાલ જે ઠંડીનો ચમકારો ગુજરાતમાં જોવા મળ્યો છે તેને જોઈ તમે ગરમ કપડાં બહાર કાઢી જ લીધા હશે, પરંતુ હવે જે ટાઢ પડવાની છે તે આનાથી પણ ભયાનક હશે। એટલે કે એક ગરમ કપડાથી તો નહીં જ ચાલે, તમારે ડબલ ગરમ કપડાં ઓઢવાનો વારો આવી શકે છે। આ સાંભળીને તમને એમ સવાલ થતો હશે કે આવું અમે કેમ કહી રહ્યા છે, તો જુઓ આ અહેવાલ। जम्मू कश्मीर, लद्दाख, हिमाचल प्रदेश, उत्तराखंडમાં સફેદ આતંકે કહેર મચાવ્યો છે। કહેર એવો કે તેની સામે થરથર કાંપવા લાગે છે લોકોના હાથ, પગ અને હોઠ। આ આફતનો સામનો કરતા ધ્રુજી ઉઠે છે લોકોના શરીર। સમગ્ર ઉત્તર ભારત હાલ સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે। જ્યાં નજર ફેરવો ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। આ બર્ફીલા વાતાવરણે લોકોને હેરાન પરેશાન કરી દીધા છે। સ્થાનિક સતત બરફવર્ષાથી કંટાળી ગયા છે। ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ ભગવાનને પણ આજીજી કરી કે આકાશમાંથી વરસતા આ સફેદ આતંકને અટકાવો, નહીં તો બધું જ થીજી જશે। એમાંય હાલ જમ્મુ કાશ્મીરમાં તો પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે લોકો સતત વરસતી બર્ફીલી આફતને ધિક્કારી રહ્યા છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો જમ્મુ કાશ્મીરના ગુલમર્ગથી સામે આવ્યા છે। ગુલમર્ગમાં શીતલહેર એવી ભયંકર આવી કે તાપમાનનો પારો એકાએક માઇનસમાં ગગડી ગયો। એમાંય -1-2 ડિગ્રી નહીં પરંતુ -8 ડિગ્રી તાપમાન ગગડી ગયું, જેના કારણે અહીં ગુલમર્ગમાં વહેતું પાણી પણ થીજી ગયું। આપ દ્રશ્યોમાં જુઓ, આખે આખી નાની નદીનું પાણી બરફમાં પરિવર્તિત થઈ ગયું છે। એક નાળામાંથી વહેતું પાણી પણ જુઓ, તે પણ થીજી ગયું છે। ખરેખર આ શીતલહેર ખૂબ ભયંકર છે। આ હિમવર્ષાની ઝપેટમાં વૃક્ષો પણ બાકાત ન રહ્યા। આખે આખા વૃક્ષો બરફની ચાદર ઓઢેલા જોવા મળ્યા। તેની ડાળખીઓ પણ બરફથી લપેટાયેલી જોવા મળી। રસ્તાઓ ઉપર પણ માત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો હતો। ગુલમર્ગ, તંગમર્ગ, દુરાંગ અને અન્ય વિસ્તારોમાં તીવ્ર ઠંડીના કારણે મોટાભાગના જળાશયો પણ થીજી ગયા। સ્થાનિકોનું કહેવું છે કે આ વખતે હિમવર્ષા સમય કરતા વહેલી જોવા મળી। हमें यहाँ पे ठंड के हवाले से देखा जाए तो यहाँ पे जैसे कि फ्रीजिंग टाइम में टेम्परेचर जो गिर जाता है उसकी वजह से पानी के नल जो है वो बिल्कुल फ्रीज हो जाते हैं। जो चले कलान से पहले यहाँ इस साल सर्दी की लहर ज़्यादा आई है। बहुत सर्दी थी यहाँ, क्योंकि सर्दी में हमें मुश्किलात बहुत करना पड़ता है, क्योंकि जो यहाँ का जो विंटर है वो बहुत हमें महंगा होता है। તો બીજી તરફ આપણને સૌને ખ્યાલ છે કે ગુલમર્ગ એ પર્યટન સ્થળ છે જ્યાં સતત હિમવર્ષા થતી રહે છે, જેના કારણે પ્રવાસીઓને પણ મોજ પડી ગઈ છે। न्यूज़ 18 में आपका खैर मकदम। मैं हूं मुनीर हुसैन हुर्रा। इस वक्त मैं मौजूद हूं सयाहती मकाम गुलमर्ग में। जैसा कि चंद दिन पहले गुलमर्ग में ताज़ा बर्फ़बारी हुई है और यहाँ की सारी चोटियाँ जो हैं वो बर्फ़ की सफ़ेद चादर से ढक चुकी हैं। कुछ तस्वीरें हम दिखाने की कोशिश करेंगे। यहाँ पे आप देख सकते हैं कि किस तरह यहाँ गुलमर्ग की इस हसीन वादी के अंदर, इस बाउल के अंदर यहाँ पे मुख्तलिफ टूरिस्ट जो है वो मुख्तलिफ रियासतों से, मुख्तलिफ स्टेट से आ चुके हैं और यहाँ वो एंजॉय कर रहे हैं और शौकिया तौर पर यहाँ पे स्कीइंग कर रहे हैं, स्लेज की सवारी कर रहे हैं। आप देख सकते हैं तस्वीरों में किस तरह हमारे लोकल जो यहाँ पे स्कीइंग वाले हैं वो इनको सिखा रहे हैं किस तरह स्कीइंग करनी है। કાશ્મીરની ધરતી પર ચારેકોર બરફની ચાદર છવાયેલી જોવા મળતા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા, કેમ કે જમીન સફેદ ચાદરથી ઢંકાયેલી છે। આકર્ષક બરફ વર્ષા વચ્ચે પ્રવાસીઓ અનેરો આનંદ માણી રહ્યા છે। ગુલમર્ગમાં પ્રવાસીઓ અને સ્થાનિક પ્રવાસીઓ સ્કેટિંગની મજા પણ માણી રહ્યા છે। આ પ્રવાસીઓ પણ સ્લેજની સવારી કરી રહ્યા છે। બરફથી ઢંકાયેલો ધાબળો માણતા પ્રવાસીઓએ આનંદ વ્યક્ત કર્યો। ગુલમર્ગમાં અમારા સંવાદદાતા મુनीर हुसैन हाराए समीक्षा करी। गुलमर्ग में मज़ा ले रही हूँ। फर्स्ट टाइम एक्सपीरियंस है स्कीइंग सीखने का और बहुत अच्छा एक्सपीरियंस है। थैंक यू। Kashmiris, please come and enjoy the Kashmir weather during the winter. I really love Kashmir. This is my first visit here, and if like I don't want anyone to regret. I don't want anyone to regret. Just pack your bags and come to Kashmir. You won't regret.
બીજી તરફ કાશ્મીરમાં શિયાળાના સમ્રાટ ગણાતા 40 દિવસના ચિલ્લઈ કલાનો પ્રારંભ થયો છે. 21મી ડિસેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી સામાન્ય રીતે આ ચિલ્લઈ કલામાં શિયાળાના રેકોર્ડ સર્જાય છે. ત્યારબાદ કાશ્મીર અને લદ્દાખ વિસ્તારમાંથી લોકોને પસાર થવું પડે છે. ઠંડીના વધુ 2 તબક્કા જેમને ચલ્લા ખુર્દ અને ચલ્લા બચાના નામથી ઓળખવામાં આવે છે. જો કે કાશ્મીરમાં ચિલ્લઈ કલા પહેલા જ તીવ્ર ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુઓનું સ્ટોરેજ કર્યું છે. હજુ તો શરૂઆત છે. ઠંડીની પિક્ચર આગળ ખૂબ ભયાનક હશે. તેવામાં આ ઠંડીની અસર ઉત્તરાખંડમાં પણ જોવા મળી. ભારતના ઉત્તરી ભાગમાં હિમવર્ષાના કારણે પર્વતીય વિસ્તારો પણ આ હિમવર્ષાની ઝપેટમાં આવી ગયા છે. ત્યાં પણ પહાડો પર ઠંડી વધી ગઈ છે. સવારથી લઈ આખી રાત તાપમાનનો પારો માઇનસમાં જ રહેતા લોકો પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે. ઠંડીનું પ્રમાણ વધતા શાળાએ જતા બાળકોને પણ પરેશાની ભોગવવાનો વારો આપ્યો. ઉત્તરાખંડ જ નહીં પરંતુ હિમાચલ પ્રદેશમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે રોડ રસ્તા પણ બરફમાં ફેરવાયા છે. જ્યાં નજર ફેરવો ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં અચાનક ભારે હિમવર્ષા અને હવામાન ખરાબ થતા મનાલી જતા પ્રવાસીઓ પણ રોડ પર અટવાઈ ગયા હતા. હિમવર્ષાના કારણે રોડ પર બરફ જામ થયો હતો, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. સ્થાનિક તંત્રને પ્રવાસીઓ આ અંગે જાણ થતાં જ તેઓ મદદ માટે આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ટીમે 5 પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું હતું. આ તરફ ઉત્તર પ્રદેશ પણ કાતિલ ઠંડીથી ઠૂઠવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશના શહેરોમાં જેવા કે લખનઉ, આગ્રા, બરેલી સહિતના જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે. તો પંજાબના અમૃતસર અને લુધિયાણામાં પણ તાપમાનનો પારો એવો ગગડ્યો કે 5 ડિગ્રીએ તે પહોંચી ગયો, જેના કારણે જનજીવનને પણ મોટી અસર પહોંચી હતી. તો આ તરફ ગાત્રો થીજવતા પવનોએ ગુજરાત નજીકના એકમાત્ર હિલ સ્ટેશન આબુને થીજવી દીધા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે આબુ પણ જમ્મુ કાશ્મીર બની રહ્યું છે. માઇનસમાં તાપમાન પહોંચી રહ્યું છે. ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડા પવનોના કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. એમાંય રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ પણ થઈ રહ્યો છે. हम आए हैं और ये सुबह बस नज़ारा देख रहे हैं, वो बहुत अच्छा नज़ारा है. बहुत ही मतलब अमेजिंग लगा. ऐसा यूजुअली हम लोग गुजरात में नहीं देखते, तो हमें बहुत अच्छा लगा यहाँ बर्फ़ देखकर. सर्दी तो बहुत अच्छी है, मौसम भी बहुत अच्छा हो रहा है. घूमने का मुझे लगता है सबसे अच्छा मौसम जो है माउंट का यही है. काफ़ी दिनों से टेम्परेचर वही 0 में जा रहा है. दिसंबर का महीना है जैसे जाता है हर साल, और हम लोग भी यूजुअली जैसे वॉक करते हैं रेगुलरली, हमारा वॉक एज इट इज़ चल रहा है और हम भी सर्दी के मज़े ले रहे हैं. हम तो चाहते हैं और भी लोग आए और सर्दी के मज़े लें. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -1 ડિગ્રીમાં પહોંચી ગયો છે. તો હાલ માઉન્ટ આબુમાં 4 તરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે, જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે. આબુમાં હિમવર્ષાને પગલે જાણે બર્ફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે. પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, તો લોકો વાહનો પર રાખેલા બરફને ઉડાડતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં પણ શિયાળાએ રંગ પકડ્યો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. રાજ્યના 10 શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ છે. 11.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે, જ્યારે ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનો પારો વધવાની શક્યતા નિષ્ણાંતો સેવી રહ્યા છે. એમાંય ખાસ કરીને ગુજરાતના મોટાભાગના શહેરોમાં રાત્રે તાપમાનનો પારો એકાએક ગગડી શકે છે.